નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર રાજકોટથી અમારા રિપોર્ટર સોનલવાળા સાથે. રાજકોટમાંથી એક મહત્વપૂર્ણ સામાજિક સમાચાર સામે આવી રહ્યા છે. શ્રી વિશ્વકર્મા લોહાર ફાઉન્ડેશન રાજકોટ દ્વારા સમાજલક્ષી પ્રવૃત્તિઓ અંતર્ગત આગામી સમયમાં વિદ્યાર્થીઓના સન્માન તથા ફ્રી નોટબુક ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે રાજકોટ ખાતે આ પ્રકારનું આયોજન પ્રથમ વખત યોજાઈ રહ્યું છે. આ કાર્યક્રમ તારીખ 27/5/2026 બુધવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમિયાન રાજકોટ પેડલ રોડ સ્થિત બી ડિવિઝન પોલીસ ચોકીની સામે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે યોજાશે. ફાઉન્ડેશનના પ્રમુખ નવીનભાઈ પરમાર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.